નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વકફની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવાનો આદેશ, યોગી સરકાર એક્શનમાં। અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં કોંગ્રેસ યજમાન બન્યું। અમેરિકાએ ચીનના લોકો સાથે જાતીય સંબંધ બાંધવા પર પ્રતિબંધ મૂક્યો। અમદાવાદમાં મળનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ। દીકરીઓ માટે સરકારની જબરજસ્ત સ્કીમ, મહિને 250ના રોકાણ પર મળશે 74 લાખ રૂપિયા। વિસાવદરમાં જનતાને રીઝવવા આપ અને ઇટાલિયાનો જબરો પ્રસાર। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું, વકફ બોર્ડની જેમ સનાતન બોર્ડ બનાવવામાં આવશે। ગુજરાતના 14 જિલ્લામાં 41 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે આપ્યું 5 દિવસનું એલર્ટ। અમેરિકાના ટેરિફથી સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ફફડાટ। વકફ બિલને સમર્થન આપતા નીતિશ કુમારની પાર્ટીમાં બબલ, મુસ્લિમ નેતાઓએ આપ્યા રાજીનામા। મમતા સરકારને હાઈકોર્ટનો ઝટકો, હિન્દુ સંગઠનને રામનવમી રેલી યોજવાની મળી મંજૂરી। રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, સરકારે ઈ-કેવાયસીની સમય મર્યાદા વધારી। સંસદમાં વકફ બિલ મંજૂર થતાં મુસ્લિમોમાં રોષ, ગુજરાતથી લઈને બંગાળ સુધી વિરોધ પ્રદર્શનો। ટ્રમ્પનું એલાન, ભારત પાસેથી 24 નહીં પણ 27% ટેરિફ વસૂલવામાં આવશે। પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં સરકાર દ્વારા મહિલાઓને મફત રહેવાની સુવિધા અને દર મહિને 20,000 રૂપિયા આપવામાં આવશે। સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર 55 સ્કૂલોની માન્યતા કરાશે રદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથને મારી નાખવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે 5 કરોડ રૂપિયાની ઓફર કરી। મમતા સરકારને સુપ્રીમનો ઝટકો, 25,000 શિક્ષકોની નિમણૂક રદ, પગાર પરત કરવાનો આદેશ આપ્યો। હાઈકોર્ટનો મોટો નિર્ણય, કર્ણાટકમાં ઓલા, ઉબેર અને રેપિડની સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો। હવે લાડલી બહેન યોજનામાં મહિલાઓના ખાતામાં 1,500ના બદલે 2,100 રૂપિયા આવશે। પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને મહિને મળશે 7,500નું પેન્શન, મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત। ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સમય લંબાવવામાં આવ્યો, રાજ્ય સરકાર 30 એપ્રિલ સુધી તુવેરની ખરીદી કરશે। લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ, એનડીએ સરકારે મુસ્લિમોને આપ્યા 5 વસન। ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 4,000થી વધુ વિદ્યા સહાયકની ભરતી। વકફ બિલ પાસ થાય તો નીતિશનો સાથ છોડી દેજો, પ્રશાંત કિશોરની કડક અપીલ। સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ધોરણ 10ની પરીક્ષાનું ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ। બેવડી ઋતુના માર વચ્ચે ઊભો થયો નવો ખતરો, ગુજરાતમાં ગરમીની ભયંકર આગાહી। દાનિશ આઝાદ અંસારીએ કહ્યું, સમાજવાદી પાર્ટીએ મુસ્લિમોના વિકાસને રોકવા માટે કાવતરું રચ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લાંબા સમય સુધી અરજી પડતર રાખનાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે। મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં 1 વર્ષમાં 133 કરોડ રૂપિયાનું દાન આવ્યું। સાની દુનિયામાં ભારતનો ડંકો, દુનિયાનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો। આખરે ઝૂક્યું અમેરિકા, પૂર્વ પીએમ મનમોહન સિંહનું સપનું હવે મોદી ટ્રમ્પના યુગમાં થશે પૂરું। નવરાત્રિમાં દેશની જનતાને મળી મોટી રાહત, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 45 રૂપિયાનો ઘટાડો। રાજ્યભરના 74 લાખ પરિવારોને આ મહિને ચણા અને તુવર દાળ નહીં મળે। ઝોમેટોએ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા। ભારતને નવો ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, કૃષિ ઉત્પાદનો પર 100% ટેક્સની ધમકી। 600થી વધુ ખાનગી હોસ્પિટલો આયુષ્માન ભારત યોજનામાંથી પાછળ હટી, યાદીમાં ગુજરાત ટોપ પર। સંજય રાવતે કહ્યું, પીએમ મોદીએ 75 વર્ષનો નિયમ બનાવ્યો, હવે તે પોતે પાલન કરે છે।
સીએનજી, પીએનજી અને વીજળી ખાતર મોંઘા થવાના એંધાણ કુદરતી ગેસમાં 4% વધારો. કાશી અને મથુરા પ્રકરણમાં સંઘે કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા મંજૂરી આપી. સમાજવાદી પાર્ટીના 3 બળવાખોર ધારાસભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું 2026 સુધીમાં નક્સલ મુક્ત બનશે ભારત, હવે ફક્ત 6 જિલ્લામાં બાકી. મોંઘવારીનો માર, સરકારે સામાન્ય માણસની કમર તોડી, ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો. હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્ન કલાકારો રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઇલમાં 1 લાખથી વધુ કારીગરોને આપશે રોજગારી. આજથી દેશમાં લાગુ થશે 10 મોટા ફેરફારો, એલપીજી, યુપીઆઈથી લઈને ટોલ ટેક્સ સુધી. કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર પ્રેમસાનીએ કહ્યું ભારતમાં 6G સેવા શરૂ થશે. મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું બંગાળમાં રમખાણોનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી આયુષ્માન યોજનામાં દર્દીઓને નહીં મળે સારવાર. ખેડૂતોમાં ખુશીની લહેર, ડુંગળી ઉપર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર કરશે 20% ઘટાડો. સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું સરકારે 11 વર્ષમાં 89,000 શાળાઓ બંધ કરી. દર્દીઓ માટે માઠા સમાચાર, 1 એપ્રિલથી 900 દવાના ભાવમાં થશે વધારો. અમેરિકાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા રોકી દેતા ભારતીયોમાં ફફડાટ, ગેરકાયદેસર ઘૂસેલા લોકોએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું. સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો 20 રૂપિયાનો વધારો. અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા. ઔરંગઝેબની કબર વિવાદ પર રાજ ઠાકરેનું આક્રમક નિવેદન, કહ્યું ફિલ્મ જોઈને જાગનારા હિન્દુનું કોઈ કામ નથી. મ્યાનમારમાં મુસ્લિમો પર કહેર બની તૂટ્યો ભૂકંપ, 700 નમાજીઓના મૃત્યુ, 600થી વધુ મસ્જિદો ધ્વસ્ત. અમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઇલો તૈયાર કરી. હવે કાર ખરીદવી થઈ જશે મોંઘી, ઓટો કંપનીઓએ ભાવમાં કર્યો વધારો. મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડના અનેક શહેરોમાં જગ્યાઓના નામ બદલ્યા. કુણાલ કામરાના સમર્થનમાં આવ્યા પ્રશાંત કિશોર, કહ્યું તે દેશભક્ત હતો, તેનો ઈરાદો ખોટો નહોતો. યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ. પીએમ મોદી 11 વર્ષમાં પહેલીવાર પહોંચ્યા સંઘ મુખ્યાલય, ગુરુને આપી શ્રદ્ધાંજલિ. ઘર બનાવવા માટે મોદી સરકારની મોટી ભેટ, 8 લાખ રૂપિયાની પ્રથમ લોન 4% વ્યાજે આપવામાં આવશે. નવા કાપડની ખરીદીના ક્રેઝ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી. ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં 3જા ક્રમે.